તો જય માતાજી મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। જે આપણે પહેલાં વિડીયોની અંદર જે મકાઈ અમને બતાવી હતી એ આ છે મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોની અંદર। તો આપણે ડોડા પણ લાગી ગયા અહીં, બરાબર આપી પણ દીધી છે। વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ, આપણે જે મકાઈનો પહેલાંથી વિડીયો મૂક્યો હતો એ તમારા આ મકાઈ છે, તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો। તો મિત્રો આપણે તો ભાગમાં કરી લઈએ બરાબર, એટલે ત્યારે પાણી ચાલુ છે, એમાં વરસાદ તો પડ્યો હોય પણ થોડા બેક્ટેરિયા ચડાવ્યા છે। કેમ કે ભાઈ મહેનત આપણે કરીએ મિત્રો તો મહેનતનું પર હંમેશા આપણને મળતું હોય બરાબર। તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો, જો તમને બતાવું જો મિત્રો આવી થઈ ગઈ મકાઈ અમારી। તો જે આપણે મહેનત કરીએ મિત્રો એના મહેનત પ્રમાણે આપણને મળી છે। આપણે ઉનાળો પૂરો થવા આવ્યો હતો ને આપણે સોંપી હતી બરાબર, આવી મકાઈ થઈ ગઈ તમે જોઈ શકો છો। આ મિત્રો એક ખેડૂતની મહેનત કહેવાય, સમજ્યા તમે કે ભાઈ આપણે એટલી મહેનત કરીને ડોડીઓ લાગી ગઈ, ડોડા પણ આવી ગયા છે, હવે વેચવાની તૈયારી છે। તો મિત્રો મહેનત કરવી પડે, મહેનત કરીએ તો બધું મળે એમ। આ મહેનતવાળી મજૂરિયા માણસને જે ખેડૂત હોય, ખેડૂત ભાઈને બહુ મહેનત કરવી પડે, ઘણી મહેનતથી એ મકાઈ કરી અને અત્યારે ભાવ થોડા ઊંચા છે બરાબર। તો મારું એટલું જ કહેવાનું કે ભાઈ ખેડૂત હોય, ખેડૂતોને બધાને આવું થાય, તમે જોઈ શકો વિડીયોની અંદર ખેડૂતોને બધાને આવું થાય કે યાર મહેનત આટલી બધી મહેનત કરતા હોય ને ભાવ થોડો ઓછો આવે તો મજા ના આવે બરાબર। તો તમે આખું ખેતર કરેલું છે, ડોડા એકદમ જબરજસ્ત લાગ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર, લાઈવ વિડીયોની અંદર જોઈ શકો તમે। જો ખેડૂતને માન બિચારો જેમ તેમ કરી મહેનત મજૂરી કરી અને અનાજ પકવાય ને સારા એ ભાવ ઓછો આલે તો મજા ના આવે મિત્રો, જોઈ શકો છો। આપણા એક ડોડો લેવા જઈએ તો મિત્રો તમને વાત કરું તો 20થી 30 રૂપિયાની અંદર એક ડોડો મળે બરાબર। અત્યારે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો જો અમારે મકાઈ આ બાજુ છે, મગફળી કરેલી છે બરાબર, આ ઓબો છે એ અમારો જ છે। તો જો આ લાઈવ વિડીયોની અંદર તમે જોઈ શકો છો આટલી મકાઈ થઈ ગઈ છે। તો મિત્રો મારે તો ખાલી એટલું જ કહેવાનું હતું કે ભાઈ આપણે જે પહેલાં વિડીયો બનાવ્યો હતો બરાબર મકાઈનો, એવો પાછો અમે બનાવીએ છે। ઘણાએ કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે બીજાની મકાઈ પણ નાખો જ મારી છે, અમે ભાગમાં કરી લઈએ, મેં એમ કહેવાનો મતલબ એ ભાગમાં જોઈ શકો છો આ વિડીયોને। હવે વેચવાની છે મિત્રો, વેચાશે અને ડોડા ભાગવા આવશે એટલે તમને વિડીયો બનાવીશું। ત્યાં લગી જય માતાજી મિત્રો, ને થોડો સપોર્ટ કરજો મિત્રો, આપણે આવા અવારનવાર બ્લોગ બનાવીએ છીએ તો સબસ્ક્રાઈબર કરી દેજો આપણી ચેનલ। જય માતાજી।